કેમ છો બાળકો? મજામાં ને? નવા વર્ષના સાલ મુબારક. દિવાળીની રજાઓ ઘરે રહીને તમે સરસ રીતે ઉજવી હશે. ફરી પાછા આપણે ઓનલાઈન શિક્ષણથી મળી રહ્યા છીએ. કોરોનાની મહામારીની રસી હજી મળી નથી, શોધાણી નથી, એટલે શાળાઓ શરૂ થઈ નથી. શાળા બંધ છે પણ શિક્ષણ બંધ નથી. તો ઓગસ્ટ મહિનામાં મેં તમને લોકોને ઘરે શીખીએ એ મોડ્યુલ આપ્યું છે. તે મોડ્યુલની હું અત્યારે તમને ગણિત વિષયની સમજણ આપું છું. તો એ મુજબ તમારે ગણિત વિષયના પ્રવૃત્તિ અને મોડ્યુલ તૈયાર કરવાનું છે. પ્રવૃત્તિ એક આપી છે તમારે, એ ઊંચાઈ માપન માટેની છે. પરંતુ હું તમને પહેલાં પાનાથી જ સમજાવી દઈશ કે પ્રવૃત્તિ એકમાં તમારે કંકોત્રી કે કાર્ડ પેપરમાં 60 કાર્ડ બનાવવાના છે. જે શબ્દ આપ્યા છે લખવાના છે અને રમત રમવાની છે. પેજ નંબર 5માં આપેલ શબ્દ લખી ગંજી પત્તાની જેમ શબ્દ રમત રમવાની છે. આ બનાવેલ કાર્ડ તમારે સાચવીને રાખવાના છે. શાળા ખુલે ત્યારે મને જમા કરાવવાના છે. પ્રવૃત્તિ 2માં તમારે તમારા ઘરે દિવાલ ઉપર માપપટ્ટી બનાવવાની છે. કેમ બનાવવાની તેની રીત આપી છે. તે ન સમજાય તો તમારા ઘરના વડીલ પાસેથી અથવા મને ફોન કરી માર્ગદર્શન મેળવજો. અને આ માપપટ્ટી બનાવી તમારે તેનો ફોટો પાડી મને મોકલવાનો છે. આ પ્રવૃત્તિની અંદર તમારે તમારી ઊંચાઈ માપવાની છે. આજે જે તારીખે તમે ઊંચાઈ માપી 1 મહિના પછી ફરી પાછી ઊંચાઈ માપજો અને કેટલી ઊંચાઈમાં વધારો થયો છે તેની નોંધ કરજો. પ્રવૃત્તિ 3માં તમારે નીચે જે QR કોડ આપેલ છે તે સ્માર્ટફોન કે તમારા યુટ્યુબમાં સ્કેન કરીને ગીત સાંભળવાનું છે. અને સ્માર્ટફોન ન હોય તો 57 ઉપર પેજ નંબર 5 ઉપર ગીત એ આપ્યું છે તે વાંચી ગાવું અને લખવાનું છે. પ્રવૃત્તિ 4 પેજ નંબર 8 પર તમારા ઘરમાં કોણ કયું કામ કરે છે તેના નામ લખવાના છે. આપેલ કામ કરતાં વધુ કામ થતા હોય તે નીચેના ખાનામાં લખવાના છે. પેજ નંબર 9 પર પ્રવૃત્તિ 5 તમને શું ભાવે અને શેમાંથી શું બને તે મમ્મીને પૂછીને લખવાનું છે. લીલા શાકભાજી, કઠોળ, અનાજ, ફળ, દૂધ વગેરે બાળકોએ જરૂર ખાવા જોઈએ. આ બધું ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ તમારી વધે છે અને કોરોના તમારાથી દૂર રહે છે. પ્રવૃત્તિ 6 પેજ નંબર 10 પર તમારે 1 મીટર દોરડું, કાપડની માપપટ્ટી કે ફૂટપટ્ટી લઈ અને બનાવવાની છે. અને ઘરમાં રહીને જુદી જુદી વસ્તુ માપી અહીં તેની લંબાઈ લખવાની છે. પ્રવૃત્તિ 7માં ઈયળમાંથી પતંગિયો કેમ બને તે પ્રવૃત્તિ તમારા ઘરે રહી કરવાની છે. પેજ નંબર 11 પ્રવૃત્તિ 8 ચહેરાના ભાવ સ્માઇલી તમારે જોવાના છે અને ચિત્રની નોટમાં દોરવાના છે અથવા કાર્ડ પેપરમાં ગોળ વર્તુળ કાપી અને એવા સ્માઇલી બનાવીને તૈયાર રાખજો. અને નીચે QR કોડ સ્કેન કરી વાર્તા વાંચવી, સાંભળવી, લખવી. પેજ નંબર 13 ઉપર આપેલ આકાર જેવા આકાર બનાવી તેમાં કેટલા ખૂણા, કેટલી દિવાસળી વપરાણી તે લખવાનું છે. આ તમારે સાયકલની ટાયરની ટ્યુબ આવે એ ટ્યુબ અને દિવાસળીથી તમારે આ બનાવવાની છે. અને દિવાસળીને સાયકલની ટ્યુબ વડે જોડો તો આવા આકાર બનશે. અને તમારે લખવાના છે કે કેટલા એમાં ખૂણા બન્યા અને કેટલી દિવાસળી જોઈ. અને એ પ્રશ્નના જવાબ પણ તમારે ત્યાં લખવાના છે, ખાલી જગ્યા પૂરવાની છે. પેજ નંબર 14 પ્રવૃત્તિ 10 ઈશારો મેં વિવિધ ક્રિયાના ઈશારો એક્શન કરવાના છે. જેમ કે પતંગ ચડાવવું, બ્રશ કરવું, નાહવું, આ બધું ઈશારામાં તમારે કરતાં શીખવાનું છે. કોઈ પણ ઈશારો તમને ઓળખતા આવડવો જોઈએ. પેજ નંબર 15માં શબ્દચિત્ર આપેલું છે. આ શબ્દચિત્ર વાંચી આવું શબ્દચિત્ર નીચે તમારે દોરવાનું છે. પેજ નંબર 16 પ્રવૃત્તિ 18 ચિત્ર જોઈ અયોગ્ય શબ્દ છેકી ફરીથી બધા સાચા વાક્યો નીચે લખવાના છે. પોપટ વિશેના વાક્યો છે એ તમારે એમાં જે ખોટો શબ્દ છે એ ચેકી નાખવાનો અને સાચા શબ્દ રાખી અને આખો પોપટ વિશેનો પેરેગ્રાફ નીચે ફરી લખવાનો છે. પ્રવૃત્તિ 13 પેજ નંબર 17માં જુદા જુદા પક્ષીની જુદા જુદા પ્રકારની ચાંચ આપી છે. જે ચિત્રને જે વાક્ય લાગુ પડતું હોય તેનો નંબર તમારે ગોળ ખાનામાં લખવાનો છે. પ્રવૃત્તિ 14 10 ગ્રામ તમારે કાર્ડ પેપરમાંથી બનાવવાનો છે. જે એક ચોરસ દોરી અને એમાં જે રીતે આપ્યું છે એ રીતે તમારે એમાં લીટી દોરી અને એ કાગળ
કટિંગ કરી નાખવાનું અને પછી ઉપર જો પક્ષીનું ચિત્ર, મીણબત્તીનું ચિત્ર, આ 10 ગ્રામથી બનાવ્યું છે તો તમારે પણ 10 ગ્રામથી વિવિધ આકારો બનાવવાના છે. આની યાદી તમારા ગણિતમાં પણ આપી છે કઈ રીતે આકારો બને એની, તો તમે એમાં પણ જોઈને જુદા જુદા આકાર બનાવી અને એના ફોટા પાડી લેજો, અથવા તો આવા 4-5 10 ગ્રામ કાપી અને જુદા જુદા જે આકાર બનાવ્યા એને કાગળ પર ચોંટાડી અને તમારી ફાઇલમાં તૈયાર રાખજો. જ્યારે શાળા ખુલશે ત્યારે હું આ બધી જ પ્રવૃત્તિઓ તમારી જોઈશ અને તમને તેના ઉપર માર્ક આપીશ, ગુણ આપીશ. પરીક્ષાનું હજી નક્કી નથી, બસ તમારી આવી જ રીતે પ્રવૃત્તિઓ અને એકમ કસોટી લઈ અને અમે તમારી પરીક્ષાઓ લઈ રહ્યા છીએ. તમને તમારું કેટલું શીખ્યા છો તેનું માપ કાઢી રહ્યા છીએ. ન સમજાય ત્યાં ફોન કરજો, માર્ગદર્શન મેળવજો અને સમયસર એકમ કસોટી લખજો અને ઘરે શીખી પ્રવૃત્તિ પૂરી કરી મને જરૂરથી પોતી કરજો. આવજો બાળકો. ચહેરાના ભાવ સ્માઇલી તમારે જોવાના છે અને ચિત્રની નોટમાં દોરવાના છે, અથવા કાર્ડ પેપરમાં ગોળ વર્તુળ કાપી અને એવા સ્માઇલી બનાવીને તૈયાર રાખજો. અને નીચે QR કોડ સ્કેન કરી વાર્તા વાંચવી, સાંભળવી, લખવી. પેજ નંબર 13 ઉપર આપેલ આકાર જેવા આકાર બનાવી તેમાં કેટલા ખૂણા, કેટલી દિવાસળી વપરાણી તે લખવાનું છે. આ તમારે સાયકલની ટાયરની ટ્યુબ આવે એ ટ્યુબ અને દિવાસળીથી તમારે આ બનાવવાની છે, અને દિવાસળીને સાયકલની ટ્યુબ વડે જોડો તો આવા આકાર બનશે. અને તમારે લખવાના છે કે કેટલા એમાં ખૂણા બન્યા અને કેટલી દિવાસળી જોઈ, અને એ પ્રશ્નના જવાબ પણ તમારે ત્યાં લખવાના છે, ખાલી જગ્યા પૂરવાની છે. પેજ નંબર 14 પ્રવૃત્તિ 10 ઈશારો મેં વિવિધ ક્રિયાના ઈશારો એક્શન કરવાના છે, જેમ કે પતંગ ચડાવવું, બ્રશ કરવું, નાહવું, આ બધું ઈશારામાં તમારે કરતાં શીખવાનું છે. કોઈ પણ ઈશારો તમને ઓળખતા આવડવો જોઈએ. પેજ નંબર 15માં શબ્દચિત્ર આપેલું છે. આ શબ્દચિત્ર વાંચી આવું શબ્દચિત્ર નીચે તમારે દોરવાનું છે. પેજ નંબર 16 પ્રવૃત્તિ 18 ચિત્ર જોઈ અયોગ્ય શબ્દ છેકી ફરીથી બધા સાચા વાક્યો નીચે લખવાના છે. પોપટ વિશેના વાક્યો છે એ તમારે એમાં જે ખોટો શબ્દ છે એ ચેકી નાખવાનો અને સાચા શબ્દ રાખી અને આખો પોપટ વિશેનો પેરેગ્રાફ નીચે ફરી લખવાનો છે. પ્રવૃત્તિ 13 પેજ નંબર 17માં જુદા જુદા પક્ષીની જુદા જુદા પ્રકારની ચાચ આપી છે. જે ચિત્રને જે વાક્ય લાગુ પડતું હોય તેનો નંબર તમારે ગોળ ખાનામાં લખવાનો છે. પ્રવૃત્તિ 14 10 ગ્રામ તમારે કાર્ડ પેપરમાંથી બનાવવાનો છે, જે એક ચોરસ લઈ ચોરસ દોરી અને એમાં જે રીતે આપ્યું છે એ રીતે તમારે એમાં લીટી દોરી અને એ કાગળ કટિંગ કરી નાખવાનું અને પછી ઉપર જો પક્ષીનું ચિત્ર, મીણબત્તીનું ચિત્ર, આ 10 ગ્રામથી બનાવ્યું છે તો તમારે પણ 10 ગ્રામથી વિવિધ આકારો બનાવવાના છે. આની યાદી તમારા ગણિતમાં પણ આપી છે કઈ રીતે આકારો બને એની, તો તમે એમાં પણ જોઈને જુદા જુદા આકાર બનાવી અને એના ફોટા પાડી લેજો, અથવા તો આવા 4-5 10 ગ્રામ કાપી અને જુદા જુદા જે આકાર બનાવ્યા એને કાગળ પર ચોંટાડી અને તમારી ફાઇલમાં તૈયાર રાખજો. જ્યારે શાળા ખુલશે ત્યારે હું આ બધી જ પ્રવૃત્તિઓ તમારી જોઈશ અને તમને તેના ઉપર માર્ક આપીશ, ગુણ આપીશ. પરીક્ષાનું હજી નક્કી નથી, બસ તમારી આવી જ રીતે પ્રવૃત્તિઓ અને એકમ કસોટી લઈ અને અમે તમારી પરીક્ષાઓ લઈ રહ્યા છીએ. તમને તમારું કેટલું શીખ્યા છો તેનું માપ કાઢી રહ્યા છીએ. ન સમજાય ત્યાં ફોન કરજો, માર્ગદર્શન મેળવજો અને સમયસર એકમ કસોટી લખજો.